નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈના દીપક વસઈવાળા પરિવાર દ્વારા 5 અમૂલ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવે છે, જેનું અકોટા સર સયાજી નગર ગૃહ ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાઘીશ કુમારજી મહારાજના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. વડોદરાની ધરા પર ગતરોજ સનાતન સંસ્કૃતિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અકોટાના સર સયાજીનગર ગૃહ ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાઘીશ કુમારજી મહારાજના વરદ હસ્તે ડભોઈના દીપક વસઈવાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા 5 અમૂલ્ય પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં દીપક વસઈવાળા દ્વારા સંશોધિત વિચારોનું સામ્રાજ્ય, અંતર્મનની યાત્રા અને શ્રીમદ ભગવદ્ ગીતાની સમજણ જેવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈના બદ્રી નારાયણ મંદિરથી પૂજ્ય શ્રી 1008 સ્વામીના સુદર્શનચાર્યજી મહારાજ તથા ઉજ્જૈનથી પૂજ્ય શ્રી સંત યુવરાજ સ્વામી માધવાચાર્યજી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પણ દીપક વસઈવાળાના પુસ્તક વિમોચનના સમારોહમાં આશીર્વચન પાઠવ્યા હતા. આ આધ્યાત્મિક મહોત્સવમાં વડોદરા અને ડભોઈના અસંખ્ય વૈષ્ણવોએ ઉપસ્થિત રહીને જ્ઞાનનો લહાવો લીધો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.